રામ રામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ. હાલો 11 જેવું થવા આવ્યું છે. આપણે વિડીયો અત્યારે ચાલુ કર્યો. આજે આપણે જવાનું છે શ્રીમતમાં. આજ કેટલા શ્રીમત છે કહું? 2 3. આ જો એક ઠેકાણે રાજુ બાપુ જ્યાં અને ઊંડીએ જવાનું હતું, અહીંયા ન જવાનું. અને અમે જઈ ગામમાં શ્રીમત અહીંયા હું, મનસા, નિકિતા, રાજુ બધા અહીંયા જ આવી. ના હું ના આવતો, મારું નામ નથી. એટલે તું ના આવતો કા? ખોટું નકરું બોલે. મોટરસાઇકલનો એક તૂટો છે, લેવા જવું છે. તો ઈ વૈજ્ઞા વિજય શ્રીમત છે અહીંયા, અને અમે મનસાની જઈએ અમારા ગામમાં મકવાણામાં શ્રીમત છે અહીંયા. અને પાવર હે 1 વાગ્યાનો, 1 વાગે પાવર આવે ને તો આપણે જમી બમીને શ્રીમતમાં પાછા આવી આવશું. જો બનશે એટલો વિડીયો બનાવશું, નકર આવે ખાઈને હાલા આવશું. તો પાવર આવી જાય ને તો હાનનો જો આપણે રીંગણીનો રોપ લાયેલો પડ્યો ને, રીંગણી સોંપવાની હોય ને 1 કેરો કરવો હોય ભીંડાનો. તો હાલો જો બધા તૈયાર થઈ ગયા. ઋતિકને જો નહીં કીધા બે બાજે જો મનસા તૈયાર થઈ નહીં ધોઈને. અને અહીંથી પરબાર આપણે હાલીને જઈશું. હું કે આજ મોટરસાઇકલ છે ને રાજુ બાપુ મોટરસાઇકલ લઈને વજ્યા છે, એટલે હું મનસા મારા જેઠાણીની આવવાના છે. અમે બધા હારે રહેલા જઈશું. આપણે જો બનશે એટલો વિડીયો બનાવશું. નકર આમ જો શ્રીમતમાં ખાવા જઈએ, તમને ખબર છે ને, આવીને આપણે વાડીનું કામ તો બધું હોય જ, પાણી વારવાનું, માલનું, એવું ઘરનું કામ તો બધું આપણે વાડીનું જે કરતા હોય કામ હોય જ. પણ કાયમ વિડીયો આપણે ઓછા બનાવી. આવું કંઈક જવાનું હોય ને કંઈ આ નક્કી જ છે કે આજ કામ કરવું હોય તો વિડીયો બનાવી. તો જો અત્યારે બધા તૈયાર થઈ ગયા અને આજે ઓમ તડકો છે ને ઓમ વાદળા છે ને આમ કેવું ગો હોય એવું વાતાવરણ છે, આમ ગરમી થાય એવું. તો હવે મારા જેઠાણીની વાડીએ હે આવે ને પછી આપણે હાલતા થઈશું. તો વિડીયો બનાવી રહેજો. આપણે હાલી છે ચા જવાનું છે, ખાવા આવવાનું તારે ખાતર ભજી યાર તું કહેતો મારે જવું ન લઈ ગયા તને પેલા એકદમ એમ કે હાલો બધા ખાવા તો લઈ જાઓ તેડવો. આને અમારે જો આ ઝીણકોડો બટેકાને ફોડવા જેવડો ને વારી ભૂતડો ભાવે. આને ભૂતડો છોકરાને ખવાય કે ન ખવાય કોમેન્ટ કરજો. જો આપણા છોકરા કોઈ તમારે કોઈ ભૂતડા ખાય છે? અમારા ખાય. જો કરે કેમ જો એમ કે કોડામાં કાયમ થેલી હું મેકું ને એટલે એમ કે એમાં હશે. એટલે હું ન ખાતી પણ તમને એમ થાય કે ખાતા હશે. હવે આમ તો રહીને મારવો જોઈશે. મેં તો કેવો કંદડે આમ તમે જો તમારા છોકરા કંદડે જો રિયાણો થોડાક ફન કર ફન કર. આ હે હાલો જો દૂધી બાબુ વાડીએથી ગયા માલ ઢોરને ને એવું નાખીને. નકર તો પછી ખાવાનું મોડું થઈ જાય. આપણે આવી મોડા એટલે પછી વાટી હતા તે કે હું હમણાં રચકો વાટીને નાખીને આવું. તમે માલ લીધો પાઈ લીધા અને રાજુ હોય ગયા કાંઈ કે હું હમણાં હાલો આવું. તો હવે આપણે હાલતા થઈ જાય શ્રીમતમાં જમવા માટે. હાલો બધા જો હજી બજારમાં ખાલી અમારા ગામની અડધે પૂજા છે અમારા વાડીથી. હજી તો કેટલું છેટું જવાનું હોય ઊંડું જેટલું છેટું હાલવાનું. આજે હાલીને જવાનું છે. હાલા જ છે ઋતિક ને હાલાડો. આજ ઋતિક તારે હાલવાનું હે તારે હાલીને જવાનું હે. બધાને જય માતાજી કે જય માતાજી કે બધાને. તું ક્યાં જય માતાજી? ભાભુ ને આવડે હે આપણે કેવું કે ભાભુ ને તો હાલો વિડીયો બનાવી રહેજો. આપણે અહીંયા જઈને વિડીયો બનાવશો. ઘરે જાય સ્મિતા ઘરે હે. હાલો પગી ગયા જો ઘીરે દૂધી બાબુ ને મઢે આપણે દર્શન કરી લીધા. સ્મિતા તૈયાર થઈ જઈ અને દૂધી બાબુ ઈ હોતા નવ તૈયાર થાય. રાય મને દે ભાગ સીમા ખાધા તે તીખા લાગ્યા. હાલો કોઈ નાસ્તો કરવો હોય તો ભૂખ લાગી ગઈ અત્યારથી ને વાડી છેટી. હાલો જે અડધે પગ્યા જો હાલા જ જાવી જો નકિતા ને સ્મિતા ને મોરે ને આપણે વાય હજી થઈ જ છેટી છે. અડધે જ આવી ગયા. ક્યાં દૂધી બાબુ અડધે થઈ જાય ને હરવા હાલા જ થાકી રહ્યા પૂજા થા. આ નહીં હાલીને જતા હોય ને તો ન વાંધો હોય. આપણે કોઈ દી હાલવાનું થાય ને એટલે બર પડે. કોઈ હાલીને આવ્યા નથી ને એટલે આ બધાને વાડી જો કોઈ રાયડા વાયેલા હે, કોઈ જીરા વાયેલા હે. હા ઋતિક જો મન ધોડો જાય હે. માણા હાલું જાય લાંબુ જો હા હાલો આપણે પગી ગયા વાડીએ. અને જો રાજન બાપુ ગયા પેલા શ્રીમતમાં ખાઈને તરત વાઈને તરત સુઈ ગયા. અને પાછ ઓઢી ગયા લુંગી ને ચાલુ જ છે કુલર. માછીનો કદાચ હટું આપણે ખાઈ લઈએ. આપણે વીજળી ગયા હતા, વીજળી ખાઈ લઈએ આરામ કરી લઈએ. અમે દાલી હાલીને થાકી રહ્યા.
તો હાલો આપણે તો અત્યારે પૂગ્યા ઠેક 2 વાગ્યો આવ્યા ને તાર 2:30 થવા આવ્યા છે આપણે અત્યારે પૂગ્યા હું કે હાલી જવાનું હતું મેં તમને કીધું તું ને કે જો આપણે બનશે તો વિડીયો બનાવશું નકર નહીં બનાવી એટલે આપણે પછી અહીંયા ગયા એટલે પછી ઋતિકા કંઈ હુજવા જ ન દીધું ને કંઈ વિડીયો બનાવ્યો ને એમ જ કે ખાવા જાવ હટ જામુ આરતી કઈ ગયો કર્યો જામુ ખાવા ગયા એ પછી હું મોજ લઈને ખાવા જ દઈને મમ્મીની તો બેઠા હતા ગળદી બૂધ હતી અને એ વર્તા પાછો હોઈ ગયો ને ધના પછી મોટરસાઇકલમાં બે દીધો એ ઘરે લેવા જઈએ હું મારી પાથરી વાળી આવી આમ ઘડીક બેવી અને પછી જઈશું માલનો રસકો વાટવા અને ગવાર વાવો ઓલા ગવાર રહે છે ને ગવાર આવડી જાય ભીંડો વાવો હોય ને થોડોક રીંગણી રોપે એ સોંપો હોય તો હાલો ઘડીક દિયામાં ખાઈ લેવી થાક બહુ લાગ્યો એટલે પછી જઈશું રસકો વાટવા હાલો ત્યારે આપણે અત્યારે આવી ગયા છીએ ભણામાં રજકો વાટવા માટે જો આ રજકો પારવો હતો ને નકરું એવું ગરજી બી ખડ થયું છે હવે જો બીજો વાટ હારો આવશે પહેલો વાટ તો પારવો હતો ને જો ઋતિકને વંશ બે છે ને મુરાઈથી પાણી ભરવા મેં કીધું રાજુ મૂકી ઋતિક હાલો મને આપણે પાણી ભરવા જઈને મકાઈ પાણી વાવી હતી ને તે બહુ મકાઈ મોટી નથી લાય મારે દાંતડું પોપટ શું કરે છે શું એને શું કહેવાય આ હાલો વીઆઈ રજકો વાટવા આવે આ એન્કર વીઆઈ જો આવીને ઘડીક બેઠા ચા પીધો અને પછી આનકોર લેનમાં પાણી ચડાવ્યું ત્યાં આમ બંધ થઈ જાય ને પછી આનકોર ગવાર પાવાનું એટલે પહેલાં પીવાનું પાણી પીધું અને પછી એ રજકોડો જો વાણ આવો થોડોક મોટો છે આમ તો વાણ હાવ નાનો હતો પણ આવું ખડ બહુ થઈ ગયું ગરજી પી ઓલકો થાય છે ને તે રજકામાં વાટ આવશે પહેલો વાટ કૂટવર દે ને તો પછી બીજો વાટમાં પછી ખાતર પાણી હલખોરેલ કેવું થોડું ખાતર નાખ્યું એટલે બીજો વાટે સારો આવે ને કહું નીણ કૂટ રહી અને પછી માલને નીણ વિના કંઈ હાલે નહીં એક વરટી ભલે આથી એ ખૂટી દેવાયું કે જો તો રજકો વાટવા આવ્યા અમારા ઋતિક બી આવ્યો છે રજકો વાટવા નહીં લાય હું વાટવા આવી તારો એને મમ્મી વી આવી હતી હું પાણી ભરવા રહી હતી હાલો માલને રજકો નાખી તા આટલી ઘઉંની પીરે ને પછી રાજુ તો પાણી વારે તો આપણે રીંગણી સોંપી દાંતેલું નથી દેવું આગળ જઈને એટલી કોથમરી વાઈ દેવાની છે અહીંયા કોથમીર થઈ ગઈ છે હા તો એટલે સાઈ અહીંયા બીજો ભીંડો નહીં થાય હાલો તો આપણે બોલો હાલો જો આપણે હવે છે ને ભીંડો અને આપણે લાયા હતા રોપ રીંગણીનો એ કેરો કરવાની છે કેરો કરી નાખવાનો છે ત્યાં બધું લઈને ગઈએ કમ્પ્લેટ જો આર્યા આવડા પેકેટ લઈ વણ કે ભીંડો ન હોય ના પાડે છે પણ જો બી હા ગુરુજી પણ ઈ ના પાડે છે મારા પાયરું રીની સોપ દેવી છે ભીંડાની વૈસમાં હમણે હા એ બધું હારે મેળ થશે જ નહીં. હાલો જો આપણે માલને રજકો વાટીને નાખી દીધો અને ઘડીક બેઠા પાણી પીને પછી હજી પાણી આમ હાલે છે એ ઇનકો બે ત્રણ હરિયા છે ઘઉંના પીરે ને એટલે પછી આમાં ત્યાં વળી રીંગણી સોંપીડા હરિયા છે પૂરા અને આપણે જે ભીંડો કેમ આવડી ગયો ગવાર જે વાયો હતો ને જીવડા જો ઉગી ગયા અને જો ગવાર નીકળતો આવે જો એક છોડવો આ નીકળ્યો છે અને જો આ નીકળ્યો આવે અને બીજું પાણી હવે અત્યારે વારવાનું છે જે આપણે ભૂંડા કોઈ જ નહીં કૂટું પણ તો જો મારી પર ગવાર નીકળે છે ગવાર તો ઉગી ગયો બધો ઉગી ગયો પાણી દેખાડું સારું અહીંયા સારું જો જો અહીં જુઓ તમને ગવાર બતાવે દેખાતો હશે અને અત્યારે આપણે શાક માટે જો આટલો ભીંડા 2 પેકેટ લાવે હવે જે આમાં તો જ છે એટલે એક ખર્યું કરવાનું છે અને હમણાં પાણી આજ બીજવાણ છે ને એટલે કાલ વરો તો લગભગ ગવાર બધું નીકળી જાય છે કોતરા રીંગણી સોંપ દી મનસા લઈને આવે ને આમાં કર્યું હમું એ કરી નાખ્યું હાલો ઘડીક વિડીયો બનાવો આ વણ ભીંડો તાજો ન વાવે એક પેકેટ ઊંધું ને થવડું એ કે ન વાવો વણ બધો ગવાર ખાધો ગવારના ને એવા બધા અને ભીંડાની કેવી બજાર છે ગવારની કેવી બજાર છે અત્યારે કોમેન્ટ કરજો જરાક હજી તમારે થતા વાર લાગી જાય મહિનો 1.5 મહિનો લાગી જઈશ કા વધારે લાગી જાય 2 મહિના જેવું થઈ જાય તો હાલો આપણે આટલું બકાલું વાઈ દેવી અને કોઈ ખાડા કરી નાખું હાલો જો આપણે કોથમરી ઉનાળે વાવી હતી ને એટલે સમય ન થઈ અત્યારે જો આવડી કોથમરી અને મૂળિયું જુઓ ખાલી છે ને અને હતી આપણે આ ઘઉંમાં હા ઘઉં ઉગી હતી ને એકાદ 2 દાણા વી ગયા છે આપણે વાવી ત્યારના પડી હોય એવું દેખી જાય તો હજી આ તો મોટી થાત પણ આમ તો વાવવાય નહીં ફોટો પડે હા એમાં ન થાય નીકળે નહીં આપણે હાલો હાલ તું વિડીયો બનાય અને મંડી ખાડા કરો કરો ખાડા પી ગયો અહીંયા હા હાલો તો જો આ રે કોરું હર્યું ને એટલે ખાડા કરવા રે અને
અને તમે કોથમરી જોઈ ને અમારી હાલો કેવું કેવાય અહીંયા ઉનાળે અમે વાવી હતી ખૂબ મહેનત કરી કયા કવરમાં કોથમરી નથી હેલા હું કેમ પેલા વેલા નવા ખેડૂ હતા ને એટલે જે માણસ કોથમરી વાવે ને બધું કવર ને બબર મારે અને અમારે પાસે સુવિધા હતી ને કોને મારવાનું અસ્કોલ કવર હમણાં વાવવાની હા એક ખરી વાવું છે પણ હલકો જોજો અસલ માથે કંતરનો છાંયો એટલે આપણે કવર અને છૂટી વાવી એટલે આવું થડિયું થાય આ મનસા બુરતી આવે અને હું આ રોપડા ના રોપ નાખી દઉં અને કેટલેક સાપ પોગે છે જે આ થોડો થોડો ખાડા કરે ખાડા આપણે પડી ગયા હજી ઘણો છે અહીંયા આ પોગાડી દઉં ટમેટી થોડીક એન્કલ લેતા આવજો બોલ રીંગણી સોપા આયા હું રીંગણી હા અને પછી એમાં રીંગણા થાય છે મેં કીધું જય માતાજી બોલતે કે મમ્મી ને ક્યાં બોલે કઈ મમ્મી કે મન ના આવડતું તો કે દૂધી બાપુ ને ક્યાં બોલે ઈ નહીં આવડે હાલો ત્યારે રીંગણી ને એવું સોંપીને આપણી ગયા વાડીએ અને અત્યારે દાદા વાડીએ આંટો મારવા તો જો રાજન બાપુ ને બે બેઠા હે અને એમને રાજન બાપુ ચા ન પીવે અને ભા પણ ચા ન પીતા એટલે આપણે બનાવી છી એમને બે માટે દૂધ મસ્ત મજાનું તાજી ભેંસનું અત્યારે દોઈ નાખી ભેંસ એટલે એવું બનાવી નાખી એમના હાથે દૂધ જો મારે પીવું છે ને તો પછી છેલ્લે હું થોડુંક ચાખા નાખીને એક બી ચા બનાવી લઈશ બેઠા દાદાને એમ કે વાડીએ મૂરા આવશે એટલે લેવા આવ્યા છે પણ મૂરા તમે પેલા વાટડી વાટીને રચકાની ત્યારે જ આપણે વાટી નાખ્યા હતા શું કે મસી આવી જતી ગોળ તો હાલો કોને દૂધનું બંધાણ છે કોમેન્ટ કરજો રાજન બાપુને ઘણા ટાઈમથી બાધા છે એ બાધા છૂટી કરશે પછી ચા પીશે અત્યારે તો એ નથી પીતા અને વાતું કરે બેઠા દાદા આલો જો ગબર શાક બનાવવાનું ગમત લાવે તો તું કરી જતો ખાવાનું બનાવવું પડે ને અને ગવાર હોય પી રેવાયો હોય બીજો થોડા એક બે હરિયા હોય પણ રાજન બાપુ વારે છે અને આપણે હાથું રાંધવાનું ચાલુ કરી દીધું માલ બાલ તો કમ્પ્લીટ કરવાના દોઈ લીધા છે અને ટાઈમ હોય એટલે આપણે શાક ચૂલે બનાવી નાખી તો ચારા ઉતાવળ હોય ને તો ગેસે બનાવી નકર ચૂલે ઓમ સારું થાય ગેસ કરતા અને બરફી વધારે થતી સડે સારું આજ બનાવવાનું વારું ગવાનું શાક તો હાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખી કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં